જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે મોદી સરકારે ખેડૂતોને શું આપ્યું અને ખેડૂતો માટે સરકાર 5 યોજનાઓ ચલાવે છે. જો તમે પણ ખેડૂત છો તો આ યોજના વિશે જાણવું તમારા માટે ખૂબ જ અગત્ય છે, કારણ કે આ યોજના તમને ખૂબ જ લાભકારક થવાની છે. મિત્રો, વાત કરીએ તો 2026ની અંદર કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક પછી એક મોટી યોજનાઓ શરૂ કરી છે, જેનાથી ખેડૂત પરિવારને સીધી નાણાકીય સહાય, પાક સુરક્ષા અને ઉત્પાદન વધારવા માટે મદદ મળી રહી છે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચલાવવામાં આવતી આ યોજનાઓ ખેડૂતો માટે સુરક્ષા, વિકાસ અને રોજગાર ત્રણેયનું પાસું સંભાળે છે. પહેલી જે યોજના છે એ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતોને સીધી 22,000 પ્રતિ વર્ષની સહાય મળે છે. મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેતરના ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ જરૂરી છે. આ રકમ સીધી જ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવે છે, જે ખેડૂતોને પાક અને રોજિંદા ખર્ચ માટે પણ ઉપયોગી છે. બીજી ખેડૂતો માટેની મહત્વની જે યોજના છે એ છે પીએમ ફસલ બીમા યોજના. ખેડૂતોના પાકની સુરક્ષા માટે સરકાર લાવી રહી છે પાક વીમા યોજના, જેમાં વધુ ખર્ચ વગર દવા માટે પણ સહાય મળે છે. આ યોજના વરસાદ, સુકાઈ, કટલાઈ અને અન્ય કુદરતી આપત્તિ સામે પાકને સુરક્ષિત કરે છે. પાકના નુકસાન મુદ્દે સબસિડી સાથે પણ દાવો કરી શકાય છે. આવી રીતે પીએમ ફસલ બીમા યોજનાની અંદર કોઈ પણ ખેડૂતનો પાક અસફળ જાય અથવા તો પાકની અંદર નુકસાન જાય તો સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. ત્રીજી જે યોજના છે એ ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનું નામ છે પીએમ કિસાન પેન્શન યોજના. નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતોને નિવૃત્તિ પછી પણ નાણાકીય સુરક્ષા આપવા માટે 36,000 રૂપિયાનું માસિક પેન્શન સરકાર દ્વારા મળે છે. આ પેન્શન માટે એગ્રીકલ્ટ્યુર બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ જરૂરી છે અને સહાય સીધી જ બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને એલપીજી કનેક્શન્સ પણ ફ્રીમાં આપવામાં આવે છે. રસોઈ અને ગેસના ખર્ચને ઘટાડવા માટે એલપીજી કનેક્શન ફી માત્ર 553 રૂપિયાની અંદર ઉપલબ્ધ છે. નવા કનેક્શનની સાથે સબસિડી અને નિયમિત સિલિન્ડર લાભ પણ આ યોજના અંતર્ગત મળતો રહે છે. આ યોજના ખાસ કરીને નાના આવક ધરાવતા પરિવાર માટે મોટી લાભદાયક યોજના છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ખેડૂતો માટે એક સોલાર પંપ યોજના પણ ચલાવવામાં આવે છે. સોલાર પંપ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની અંદર સોલાર પંપ નાખવા માટે સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે અને આના દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય છે, જે વીજળી ઉત્પન્ન થાય છે, એ ફરીથી સરકાર જ ખરીદી લે છે. આવી રીતે ખેડૂતોને 20 વર્ષ માટે આ યોજનાનો લાભ મળે છે. આ ઉપરાંત બીજી યોજના છે પીએમ કિસાન સિંચાઈ યોજના. પાણીની સુવિધા અને ખેતીના ઉત્પાદનને વધારવા માટે સરકાર કૃષિ સિંચાઈ યોજના પ્રોત્સાહન કરી રહી છે. આ યોજના હેઠળ ડ્રીપ ઇરિગેશન, પાઇપલાઇન સિસ્ટમ અને પાણી સંચય માટે સબસિડી આપવામાં આવે છે, જે ખેડૂતોને પાક માટે પૂરતી પાણીની સુવિધા પણ પ્રદાન કરે છે. હવે આ યોજનાઓ તો ઘણી બધી છે, પરંતુ આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો કે આ યોજનાનો લાભ નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતો છે કે જેમની પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે, એ લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમની પણ પાસે 2 હેક્ટર કરતાં વધારે જમીન છે, એ ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ શકતા. આ ઉપરાંત પીએમ કિસાન યોજનામાંથી પણ આવા ખેડૂતોને દૂર કરવામાં આવ્યા છે. મિત્રો, જમીનના અધિકારી SECCના લિસ્ટની અંદર નોંધાયેલા ખેડૂતો અને ઓછી આવક ધરાવતા પરિવાર આ યોજનાનો લાભ મેળવી શકે છે. લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને બેંક એકાઉન્ટની સાથે અરજી કરવી પણ જરૂરી છે. મિત્રો, વાત કરીએ તો આનાથી મોદી સરકારે 5 મોટી યોજના ખેડૂતો માટે શરૂ કરી છે, જેનાથી પાક સુરક્ષા, નાણાકીય સહાય, પેન્શન, રસોઈ ગેસ અને સિંચાઈના ક્ષેત્રની અંદર સીધી જ રાહત મળી છે. નાગરિકોએ પોતાના નામ અને ખાતા તપાસી અરજી કરી અને લાભ
પૂરો લાભ મેળવી શકે છે અને આ યોજના ખેડૂતોના જીવન અને નાણાકીય મજબૂતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આવી રીતે જો તમે પણ ખેડૂત છો, નાના અને સીમાંત ખેડૂત છો, તો તમે પણ ઘરે બેઠા જ આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજના માટે તમે નજીકના કોમન સર્વિસ સેન્ટરની અંદર જઈ રજીસ્ટ્રેશન કરી શકો છો અને ત્યારબાદ કોઈ પણ યોજનાનો લાભ તમે ઘરે બેઠા લઈ શકો છો. પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતોને સહાય કરવામાં આવે છે અને 22મો હપ્તો જે છે એ ટૂંક જ સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર રિલીઝ પણ કરવામાં આવશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.